મિત્રો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ કવાંટ ખાતે રાખવામાં આવી હતી। એ જ સમયે રખડતા ઢોરની ટોળો આવ્યો અને જે બરાબરની રેલી ચાલી રહી હતી એ જ સમયે ટોળાની અંદર જે આ રખડતા ઢોર આવ્યા અને લગાતાર જે આગળ આવે જે પબ્લિક જે માણસ આવે એને લગાતાર પછાડી નાખ્યા। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો હવે વાત કરવામાં આવે તો ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ફૂલ પબ્લિક સાથે ભારતીય જનતા પાર્ટીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના એક સુપરસ્ટાર એવી ટાઈગર કિંગ તરીકે જાણીતા એવી સુપરસ્ટાર બેન્ડ જેમનું નામ છે રોકી સ્ટાર બેન્ડ, જેના માલિક છે પિન્ટુભાઈ, એ બેન્ડ ત્યાં મંગાવવામાં આવી હતી અને બેન્ડ અને પ્રોગ્રામ અને જે મીટિંગ જોવા માટે ત્યાં આગળ લાખો આદિવાસી ઉપસ્થિત રહ્યા હતા। એ જ સમયે એટલે કે બરાબરનો જે રેલી ચાલી રહી હતી અને બરાબર જે સાહેબો, મંત્રી અને સાંસદ બધા મોટા મોટા નેતાઓ ત્યાં રેલી કરી રહ્યા હતા। એ જ સમયે રખડતા ઢોર આવ્યા અને જે ઢોર જે છે એ અંદર રેલીમાં ઘૂસ્યા અને લગાતાર જે પબ્લિક જે માણસ અંદર આવે આગળ આવે ને લગાતાર પછાડતા ગયા અને જે બેન્ડ વાજા ઢોલ નગારાવાળા પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા। ખરેખર મિત્રો આવા રખડતા ઢોરોને પકડી લેવું જોઈએ, જેથી કરીને આવી સિચ્યુએશનમાં નિર્દોષ લોકોનો જીવ ના જાય, કેમ કે આ જોખમવાળું હતું મિત્રો વસ્તુ કે ભાઈ અગર કોઈ હપેટમાં આવી જાય તો આ ઢોરનું કોઈ નક્કી નહીં હતું। ત્યારે ગઈકાલે કવાંટ ખાતે બરાબર ભારતીય જનતા પાર્ટીની મીટિંગ ચાલી રહી હતી અને રેલી ચાલી રહી હતી। એ જ સમયે જે રખડતા ઢોર આવ્યા અને ઢોર જે છે જે ટોળામાં ઘૂસી ગયા અને પછી એમ ભાગવા લાગ્યા અને જે અંદર હતા લોકો હતા, ઢોલ નગારાવાળા હતા, ભેંટવાળા હતા, એ તમામ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા અને જે ઢોર જે છે લગાતાર આટા મારતા રહ્યા। અને ખરેખર મિત્રો હવે તમે વિચાર કરો ભાઈ કે આવી સિચ્યુએશનની અંદર આવું થઈ શકે છે તો ખરેખર રખડતા ઢોરને પકડીને લઈ જવું જોઈએ, જેથી કરીને આવી સિચ્યુએશનમાં કોઈ માહોલ ના બગડી શકે। સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયોને। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।